સાંજની નાની નાની ભૂખ માટે આજે આપણે ટેસ્ટી અને ચટપટી એવી ભેળ બનાવીશું. આજની ભેળ મમરા સાથે નહીં પણ મખાણા સાથે તૈયાર કરીશું. એકદમ હેલ્ધી ટેસ્ટી, કોઈ પણ ચટણીની પણ તમને જરૂર નથી અને ભેળનો સ્વાદ એવો છે ને કે તમે એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે રોજ બનાવવી પડશે. વજન ઘટાડતા હોય તો પણ ખાઈ શકો એટલો હેલ્ધી ચટપટો આ નાસ્તો છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટપટી મસ્ત મજાની મસાલેદાર મખાણાની ભેળ તૈયાર કરવા આપણે સૌથી પહેલા મખાણાને શેકવાના છે. તો અહીંયા મેં એક કડાઈ લીધી, એમાં 2 ટીસ્પૂન ઘી ગરમ કર્યું. અહીંયા મેં 2 કપ મખાણા લીધા છે. 2 કપ મખાણા સાથે 2 ટીસ્પૂન આપણે ઘી લેવાનું છે. કડાઈમાં હલકું ઘી ગરમ થાય એટલે મખાણા ઉમેરીએ અને મખાણાને આ રીતે કન્ટિન્યુ તમારે 1 મિનિટ ઘી સાથે મિક્સ કરવાના. તમે ફટાફટ મખાણાને ઘી સાથે મિક્સ કરી દો તો જે નીચેના મખાણા હોય એ બધું ઘી એબ્સોર્બ ના કરે અને એકદમ સારી રીતે બધા જ મખાણા પર એ ઘીનું કોટિંગ આવી જાય. પછી ગેસને મીડિયમ કરવાનો અને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે મખાણા ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી શેકવાના છે. તો ધીમા ગેસ પર મખાણાને શેકો એટલે લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે, પણ મખાણા એકદમ ક્રિસ્પી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે. લગભગ અહીંયા 7 મિનિટ જેટલો સમય થયો અને તમે જુઓ શેકાયેલા મખાણાને આ રીતે હું તોડું તો એકદમ ભૂકો થઈ જાય એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને મખાણાને કડાઈમાંથી કાઢી લેશું. હવે આ મખાણાને આપણે મસાલેદાર કરવાના છે, જેના માટે કડાઈમાં હું ફરી 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશ. 2 નાની ચમચી જેટલું જ મેં ઘી એડ કર્યું છે. હલકું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ટીસ્પૂન કરતાં પણ ઓછું મીઠું અને સાથે આપણે આની અંદર 1 મોટી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. બધા જ મસાલાને એકદમ ધીમા ગેસ પર ઘી સાથે મિક્સ કરી દઈશું અને પછી તરત જ શેકીને રાખેલા મખાણા ઉમેરીશું અને એકદમ ફટાફટ ઘીવાળા મસાલા સાથે મખાણાને મિક્સ કરી દેશું. આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે થોડું કોરું પડે છે, મસાલા પ્રોપર મિક્સ નથી થતા, તો 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું. તો એકદમ સારી રીતે હવે મસાલા સાથે મખાણાને મેં મિક્સ કરી દીધા છે. હવે આપણે વધુ પડતો ગેસ ચાલુ નહીં રાખીએ, જેથી મસાલાની ફ્લેવર સરસ મખાણામાં રહે. આ રીતે સરસ મસાલાનું કોટિંગ મખાણા પર આવી જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું. તો મસ્ત મજાના ચટપટા મખાણા તૈયાર છે, જેને તમે એમને પણ ખાઈ શકો છો. પણ આજે આપણે આ જોરદાર ટેસ્ટી જે મખાણા બનાવ્યા છે ને એમાંથી ચટપટી એવી ભેળ તૈયાર કરવાના છીએ, જેના માટે આપણે એક બોલમાં મખાણાને કાઢી લેશું. હવે મખાણાની ભેળ તૈયાર કરવા માટે આપણે શું કરવાનું છે, એક મોટું વાસણ લેવાનું છે અને એની અંદર તમારે જેટલી ભેળ ખાવી હોય એટલા મખાણા લેવાના. ત્યારબાદ આપણે એની અંદર 1 મુઠ્ઠી જેટલી 1/4 કપ જેટલી મસાલા સિંગ ઉમેરીશું, જે બહુ સારો એવો આપણી ભેળને ટેસ્ટ આપશે. શીંગનો ક્રંચ એકદમ સરસ લાગે છે તો જરૂરથી ઉમેરજો. સાથે 1 મોટી સાઈઝનું બારીક કાપેલું ટમેટું લેશું, 2-3 ટેબલ સ્પૂન બારીક કાપેલી કાકડી લેશું, 1 મોટી સાઈઝની બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ, 1 અહીંયા મેં તીખું બારીક કાપેલું મરચું લીધું છે, સાથે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ ઉમેરી 2-3 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો એકવાર બધું સરસ મિક્સ થઈ જાય એટલે આ ચટપટી મખાણા ભેળને આપણે બેસનની સેવ અને દાડમના દાણા સાથે સજાવીશું. તો આ રીતે મેં થોડી બેસનની સેવ લીધી છે, જેનો આપણે હાથેથી થોડો ભૂકો કરી ઉમેરી દેવાની છે અને થોડા દાડમના દાણા પણ ઉમેરી દઈશું. બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી અને તરત જ આ મખાણા ભેળને તમે સર્વ કરો. ખાવાની એટલી મજા આવશે ને કે તમે મને 100% યાદ કરશો કે વાહ, નાસ્તામાં કંઈક ખરેખર નવી રેસીપી બતાવી છે. એકવાર તમે આ મખાણા ભેળ ખાશો ને તો મમરાની ભેળ પણ ભૂલી જશો. સાથે આ મખાણા ભેળ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે ડાયટ કરતા હોય તો પણ ખાઈ શકો છો. મારા કહેવાથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક આવા નવા જ ચટપટા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.